મેથીના થેપલાથી કંઈક અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ એવા થેપલા બનાવીશું, જે તમે ક્યારેય પણ રેસીપી નહીં ટ્રાય કરી હોય તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો આજે આપણે એવી ભાજીનો આ થેપલામાં યુઝ કરીશું કે જે ક્યારેય પણ તમે થેપલામાં યુઝ નહીં કર્યો હોય. તો સૌથી પહેલાં મેં આ બથુઆની ભાજી લીધેલી છે. તેમાંથી ખરાબ પાંદડા હોય તે કાઢી લેશું અને આ રીતે બધા પાંદડાને લઈ લેશું. હવે આપણે જેટલી ભાજીનો યુઝ કરવાના હોય એ રીતનું પ્રમાણ તમારે લેવું. અહીંયા એવું કોઈ જ માપ નથી કે તમારે કેટલા પ્રમાણમાં કઈ ભાજી લેવી. બને ત્યાં સુધી ભાજીનું પ્રમાણ વધારે રાખવું લોટ કરતાં. તો મેં વતુવાની ભાજી ક્લીન કરી લીધેલી છે, લઈ લીધેલી છે. સાથે મેં દેશી ધાણા અત્યારે શિયાળામાં સારા એવા પ્રમાણમાં આવતા હોય છે અને તેની સુગંધ પણ એટલી મસ્ત હોય છે. તો મેં એ લીધેલા છે. સાથે આ છે મેથી અને તાંદળજો. તો એ ભાજી પણ મેં લઈ લીધેલી છે. મેં અહીંયા કોઈ જ માપ રાખેલું નથી કે આટલા પ્રમાણમાં લીધેલી છે. હવે આપણે આ બધી વસ્તુને સરસ એવું ધોઈને તૈયાર કરી લેશું. સૌથી પહેલાં ધોઈ લેશું. અહીંયા મેં કટ કરીને નથી ધોયેલી. આ રીતે ધોવાનું એક રીઝન એ છે કે જ્યારે કટ કરીએ તો તેની થોડી પણ ઘણી પણ કડવાશ હોય કે અમુક વસ્તુ હોય તે નીકળી જતી હોય છે. પણ આ રીતે કરવાથી એવું કંઈ થતું નથી. એટલે મેં કોથમરી અને બાકી બધી ભાજી સાથે ધોયેલી છે અને કોથમરીને અલગથી ધોયેલી છે. હવે બધી વસ્તુને સરસ એવું બારીક એવું કટ કરી લેશું. ત્યારબાદ આપણે રોટલીનો લોટ લઈ લેશું અને અહીંયા તમારે જેટલા થેપલા બનાવવા હોય એ રીતે કરવું અને એ રીતે ભાજીનું માપ લેવું. હું અત્યારે ભાજી જે છે તે થોડી વધારે પ્રમાણમાં લઉં છું, જેનાથી સ્વાદ ખૂબ જ સરસ આવશે. હવે લોટ લઈને તેમાં બધી ભાજી એડ કરી દેશું અને આ છે લસણ, જામેલું લસણ કહેવાય છે. તો મેં બનાવેલું હતું અને અત્યારે મારી પાસે લીલું લસણ નથી, એટલા માટે મેં આનો ઉપયોગ કરેલો છે. જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. આનું એક બેનિફિટ એ પણ થાય કે આપણે મોણ પણ સાથે સાથે ઘીનું એડ થઈ જશે. એટલે મેં લસણ એડ કરેલું છે, સાથે બારીક કટ કરેલા લીલા મરચાં, આદુને ખમણી લેશું. તેમાં 2 ચમચી જેટલું ધાણા જીરું અને 1.5 ચમચી જેટલું લાલ મરચું અને જેટલી તમને તીખાશ ફાવે એ રીતે લેવું, કારણ કે લીલું મરચું પણ લીધેલું છે. હળદર પાવડર, તલ સફેદ 1 થી 1.5 ચમચી જેટલા એડ કરેલા છે. પોણી ચમચી જેટલો અજમો, થોડો 1/4 ચમચી જેટલા કલોંજી એડ કરેલી છે. હિંગ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવું, કારણ કે ભાજી જે હોય તે થોડી ખારાશ પડતી હોય એટલે એ પ્રમાણે મીઠું એડ કરવું. અહીંયા આપણે જે જામેલું લસણ લીધેલું છે તેમાં ઘી છે, પણ એટલા મોણે ન થાય એટલા માટે મેં થોડુંક એવું તેલ પણ 2 ચમચી જેટલું એડ કરેલું છે. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. તમે ક્યારે પણ આ બધા ઇન્ગ્રીડિયન્ટ એડ કરીને થેપલા ન બનાવ્યા હોય ને તો એક વખત મારા કહેવાથી આ થેપલા ચોક્કસથી બનાવજો. તમને એક અલગ જ ફ્લેવર આવશે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવા લાગશે. ચા, દહીં, મુરબ્બો કે પછી સૂકી ભાજી કોઈ પણ વસ્તુ સાથે ખાશો ને એટલે મજા જ પડી જાય ને તેવું આ બને છે થેપલા. તો આપણે થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધીને તૈયાર કરી લેશું. ન તો બહુ કઠણ, ન તો બહુ સોફ્ટ એવો તૈયાર કરીશું. તેલ એડ કરીને સરસ એવો મસળી લેશું. હવે આપણે લોઢી ગરમ કરવા માટે મૂકી દેશું અને સાઈડમાં હું ચા પણ ઉકાળવા માટે રાખી દઉં છું. કારણ કે આ સવારમાં મેં નાસ્તામાં બનાવેલા છે આ થેપલા અને એટલા બધાને ભાવેલા ને કે વાત જ ન પૂછો. એટલા મસ્ત એવા લાગે છે. નાના બાળકો પણ હોશે હોશે ખાઈ લેશે. મારી દીકરીને પણ એટલા ભાવેલા ને કે મમ્મા હજી એક વખત બનાવજો. એટલા મસ્ત એવા લાગે છે. આમાં તમારે ચણાનો લોટ એડ કરવો હોય ને તો પણ થોડોક એડ કરી શકાય, જે પ્રોટીનનું પ્રમાણ વધારી દેશે અને આ બધી ભાજી તો હેલ્ધી છે જ. હવે એક લુઓ લઈને આ રીતે આપણે જેમ રોટલી વણીએ એ રીતે થેપલું વણીને તૈયાર કરી લેશું. અહીંયા તમારે જે કોઈ બાળકોને આપવા હોય તો શેપમાં પણ કરી શકો, ચોરસ બનાવવા હોય કે ત્રિકોણ જેવા શેપ આપવો હોય તો પણ આપી શકો. હવે આપણે લોઢીમાં થોડું તેલ મેં એડ કરેલું છે અને ત્યારબાદ આપણે થેપલાને એડ કરી દઈશું. એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ ફેરવી લેશું અને નીચેની સાઈડ થઈ જાય એટલે ઉપરની સાઈડ તેલ એડ કરી, તેલ, બટર કે ઘી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. હવે બંને સાઈડ આ રીતે તેલ લગાવીને આપણે સરસ એવું એકદમ સરસ એવું શેકાઈ જાય, દબાવતા કરીશું, જેથી કરીને થોડું એવું ક્રિસ્પી પણ બને અને આ રીતે મોણ ને આ બધું એડ કરેલું છે ને એટલે ખસ્તા પણ થશે, આમ પોચા પણ થશે અને ટેસ્ટી એવા બનશે. તો આ જ રીતે આપણે બધા થેપલાને તૈયાર કરી લેશું. આ થેપલાને તમારે સ્ટફ થેપલા બનાવવા હોય ને તો પણ બનાવીને તૈયાર કરી શકાય છે અને સવારના નાસ્તામાં તો બનાવવા બહુ જ મજા આવશે. અને સાથે મેં આ ચા પણ બનાવી લીધેલો છે, મસાલેદાર ચા, અને જે મસાલો યુઝ કરેલો છે ને તેની રેસીપી પણ મેં અગાઉ શેર કરેલી છે. એ મસાલાથી ખૂબ જ સરસ એવી સુગંધ પણ આવે છે અને રજવાડી જેવો ટેસ્ટ આવે છે. તો જરૂરથી એ પણ ટ્રાય કરજો. અને તમે જોઈ શકો છો કે આપણા થેપલા કેવા બન્યા છે. એકદમ પોચા એવા છે. અત્યારે ગરમ ગરમ છે ત્યારે એકદમ સરસ એવા ખસ્તા લાગશે
અને તમે જોઈ શકો છો કે વચ્ચેથી ક્રેક પણ પડે છે. ઇટ મીન્સ કે એકદમ સરસ એવા ખસ્તા થયા છે અને આમ સોફ્ટ છે એટલે રોલ પણ વળી જાય છે. આ થેપલાને તમે બાળકોના લંચ બોક્સમાં કે હસબન્ડના ટિફિનમાં કોઈ પણ શાક સાથે એટલે કે સૂકી ભાજી સાથે પણ તમે આપી શકો છો અને એટલા ગજબના બને છે ને કે વાત જ ન પૂછો કે ટિફિન ખાલી થઈને જ આવશે. સાથે આપણે આ થેપલામાં બધી અલગ અલગ ભાજીનો ઉપયોગ કરેલો છે. તો જે ભાજી તે નહીં ખાતા હોય એ એમનેમ પણ ખવાઈ જશે અને ખબર પણ નહીં પડે કે આ ભાજી એમાં એડ કરેલી છે. અને આ બધી વસ્તુ માત્ર વખાણ માટે જ નહીં, તમે એક વખત ટ્રાય કરશો ને ત્યારે જ તમને ખ્યાલ આવશે કે કેવા બને છે. તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો. તમે ક્યારે બનાવી છે કે નહીં એ મારી સાથે શેર કરજો અને તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો એ પણ મને જરૂરથી કહેજો. અને જો રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.